આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યની એક દિવસની મુલાકાતે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે. જંત્રી દર ઓછો કરવા માટે 6,753 અને વધારવા માટે 1,755 અરજીઓ આવી. રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 19મી ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી યોજાશે. સુરતમાં રમાઈ રહેલી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ટીમને કાંસ્ય ચંદ્રક અને સુરતની અન્વી ઝાંઝુકિયાને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા વિશેષ આમંત્રણ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ કેટલીક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રસ્તુત છે આ અંગેનો અહેવાલ. ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું ઉદ્ઘાટન કરશે. સુરતના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવે દ્વારા નિર્મિત ડી કેબિન અંડરપાસ અને ચેનપુર અંડરપાસનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ રાણીપ વોર્ડમાં આરસીસી બોક્સ ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરીને એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રવાસના અંતે શ્રી શાહ સીઆઈએમએસ રેલવે ઓવરબ્રિજ નીચે બનેલા રમતગમત સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલી મુસદ્દારૂપ જંત્રી અંગે લોકો દ્વારા 2 મહિનામાં 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી 5,400 જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે 5,600થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જંત્રી દર ઓછો કરવા માટે 6,753 અને જંત્રી દર વધારવા માટે 1,755, સર્વે નંબર ખોટા વેલ્યુ ઝોનમાં સમાવેશ કરવા 94, સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલ ન હોય તેવી 268 અને 2,176 જેટલા અન્ય વાંધા સૂચનોની અરજી રાજ્ય સરકારને મળી છે. સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી 2,179 અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી 7 જેટલી વિવિધ વાંધા અરજી મળી છે. આ વાંધા અને સૂચનોની ચકાસણી જિલ્લા કક્ષાએ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે એમ શ્રી પટેલે જણાવ્યું. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રયાગરાજના મહાકુંભ માટે ટ્રેન અને કોચ વધારવા માંગ કરી હતી. અમદાવાદ વાયા મહેસાણા થઈ પ્રયાગરાજ માટે વિશેષ ટ્રેન શરૂ કરાતા સાંસદશ્રીએ રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત અને ગુજરાતમાંથી ને મહેસાણામાંથી ખાસ લોકોની વધારે જવાની લાગણી હોવાથી એમની રજૂઆતો પણ ધ્યાન ઉપર આવી છે. તો માન્ય રેલવે મંત્રીશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે અને રેલવે મંત્રીને આભાર એવો પણ માને છે કે રેલવે એક ટ્રેન શરૂ કરી છે, પણ અમારી એવી પણ માંગણી છે કે સ્પેશિયલ કોઈ કોચ વધારવામાં આવે, વધુ લોકો જઈ શકે, રિઝર્વેશનની વ્યવસ્થા થઈ શકે, જરૂર પડે કોઈ ખાસ ટ્રેન પણ મોકલવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે. તો આ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો માટે જવા માટે પ્રયાગરાજ સરળતાથી રેલવેમાં જઈ શકે. મુસાફરોની માંગને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે 2 ખાસ ટ્રેન ચલાવી રહી છે. બંને ટ્રેન અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે. આ અંગે અમદાવાદ રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી અજય સોલંકીએ વધુ માહિતી આપી હતી. यात्रियों की सुविधाओं के मद्देनजर रखते हुए वेस्टर्न रेलवे 2 विशेष स्पेशल ट्रेन चला रही है. एक ट्रेन जो है यहाँ से 26 तारीख को रात को 1:40 को निकलेगी और दूसरे दिन बांद्रा टर्मिनस 8:40 को पहुंचेगी. दूसरी जो स्पेशल ट्रेन है वो 27 तारीख की रात को 12:50 को चलेगी और दूसरे दिन सुबह 8:30 बजे बांद्रा टर्मिनस पहुंचेगी. રાજ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકા સહિતની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી આગામી 6 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે રાણાવાવ તાલુકા પંચાયતની રામગઢ 10 નંબરની સીટ માટે 16મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. 18મી ફેબ્રુઆરીના મતગણતરી કરવામાં આવશે. ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. તેઓ આજે સવારે 9:30 વાગે સિંચાઈ પંચાયત વર્તુળ કચેરી ખાતે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરશે.
નવી દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવશે. ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા 21મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાતના પ્રચલિત મણિયારા રાસ નૃત્યને ત્રીજો ક્રમ મળ્યો હતો. ગુજરાતના ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગોવા પ્રથમ ક્રમે, ઉત્તરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું. સ્પર્ધાનું આયોજન કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા NIFTનો 40મો સ્થાપના દિવસ ઉજવાયો. આ પ્રસંગે NIFT ગાંધીનગરના નિયામક પ્રોફેસર ડોક્ટર સમીર સૂદે સંસ્થાની સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક જોડાણ અને ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. તેઓએ વધુમાં આ મુજબ જણાવ્યું. 1986 में एस्टैब्लिश हुआ था और अपने 40th ईयर में हम प्रवेश कर रहे हैं. निफ्ट ने हमारी कंट्री के टेक्सटाइल्स एंड क्लोथिंग सेक्टर में योगदान दिया है, वो बहुत इमेंस योगदान दिया है. एंड वी आर सेलिब्रेटिंग 40th एनिवर्सरी ऑफ निफ्ट एट निफ्ट गांधीनगर. उसमें बहुत सारे इवेंट्स हमने ऑर्गेनाइज किए हैं. स्टूडेंट्स की फोटोग्राफी कंपटीशन किया है, स्टूडेंट्स का म्यूजिक प्ले किया है, पोएट्री कंपटीशन किया है. સુરત ખાતે આયોજિત નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. સેમીફાઇનલમાં PAPBની ટીમે ગુજરાત ટીમને 3-0થી હરાવી હતી. UTT 86મી સિનિયર નેશનલ ઇન્ટર-સ્ટેટ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ગુજરાત ટીમે કાંસ્ય ચંદ્રક સાથે સંતોષ માનવો પડ્યો. PAPB માટે યશસ્વીની ધોરપડે, રીત રીશિયા અને સયાણી વાણીના જોરદાર પ્રદર્શને ટીમને જીત અપાવી હતી. રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી સુરતની અન્વી વિજય ઝાંઝરૂકિયાને 26મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીના કાર્યક્રમમાં આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમમાં મન કી બાતમાં ઉલ્લેખ કરાયેલા પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. નરથાણ સ્થિત સંસ્કારકુંજ જ્ઞાનપીઠની વિદ્યાર્થીની અન્વીએ તેના યોગ અભિયાન સહિત વિશિષ્ટ સિદ્ધિઓથી ગુજરાતનું નામનું ગૌરવ વધાર્યું છે. અન્વીને રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અને ગુજરાત ગરિમા પુરસ્કાર મળી ચૂક્યા છે. અન્વી દ્વારા શરૂ કરાયેલ કરો યોગ રહો નિરોગ અભિયાન લોકોને યોગ તરફ પ્રોત્સાહિત કરી રહ્યું છે. અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે શ્રી વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે અમદાવાદ ખાતે આયોજિત રામરાત્રિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ શ્રી રામની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં લોકડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે ગોધરાના ચંચોપા ગામ ખાતે 20 એકરમાં 522 કરોડના ખર્ચે નિર્માણાધીન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી અને પ્રગતિ હેઠળ કામની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનોથી સજ્જ 7 ઓપરેશન થિયેટર, 5 ICU વોર્ડ, અદ્યતન લેબોરેટરી અને 430 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. પરિણામે પંચમહાલ જિલ્લાના દર્દીઓને અમદાવાદ, વડોદરા સારવાર અર્થે જવું નહીં પડે. આ નવીન મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લેક્ચર થિયેટર, વિશાળ લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ સંકુલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં અંદાજે 3.70 કરોડ રકમની 1.18 લાખ ચોરસ મીટરથી વધુ જમીન પરથી વહીવટીતંત્ર દ્વારા દબાણ દૂર કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યની એક દિવસની મુલાકાતે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદઘાટન કરશે. જંત્રી દર ઓછો કરવા માટે 6,753 અને વધારવા માટે 1,755 અરજીઓ આવી. રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 19મી ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી યોજાશે. સુરતમાં રમાઈ રહેલી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ટીમને કાંસ્ય ચંદ્રક અને સુરતની અન્વી ઝાંઝરૂકિયાને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા વિશેષ આમંત્રણ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.